ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। स्वस्ति नः इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सद्गुरुदेवनी जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओ संत जीवन जीवनारा रे तारा प्रेम तणो कोई पार नथी। ओ
સંત જીવન જીવનારા રે તારો પ્રેમ તણો કોઈ પારમાંથી પ્રભુમય જગને જોનારા રે તારો પ્રેમ તણો કોઈ પાર નથી તું જગનું ઝેર પચાવે અમૃત વરસાવે વિષ્ણુ અમૃત કરનારા રે તારો પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી તું નિંદાથી ના ડરતો કે સ્તવનોથી ન ફૂલાતો સુખ દુઃખમાં સમ રહેનારા રે તારો પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી તો શુદ્ધિથી વિશુદ્ધ તે પાવનતાથી પવિત્ર સંશુદ્ધ જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી પાપી તુજ પાસે આવે નિજ પાપ થકી શરમાએ પાપીને પાવન કરનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી લોડો પારસના સંગે સોનામાઈ પલટાએ લોડો પારસના સંગે સોનામાઈ પલટાએ નિજ જીવન તેજ પ્રદાતા તારા પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી કુવા તળાવ જળ ખૂટે પણ સાગર કદી ના સૂકે કુવા તળાવ જળ ખૂટે પણ સાગર કદી ના સૂકે સાગર સમસેહ કરનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી સાગર સમસ્નેહ કરનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી વિશ્વંભર તારી સાથે ફરતો પદ રજની આસે વિશ્વંભર તારી સાથે ફરતો પદ રજની આસે પ્રભુ પ્રેમ તણી તુપતા કા તારા પ્રેમ તણો કોઈ પાર નથી ઓ સંત જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી પ્રભુમય જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી સદગુરુ દેવની જય ભાગવત ભગવાન કી જય સચ્ચિદાનંદ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
જય સચ્ચિદાનંદ. શ્રીમદ ભાગવતની જ્ઞાન ગંગા માં ડૂબકી મારવાનો મોકો બધાને મળે છે. પ્રભુ કૃપા છે. ધ્રુવ ચરિત્રની કથા આપણે કાલે લેતા હતા. ધ્રુવજી ને ખેદ રહી ગયો છે કે મેં 6 મહિનામાં પ્રભુની સાક્ષાત દર્શન કર્યા છે, પણ મારો દ્વૈત ભાવ તૂટ્યો નથી. એ કાલે વાતો આપણે લીધી. મૈત્રેયજીએ વિદુરજીને કીધું છે કે જેમ જ્ઞાનનો ઉદય થતાં અવિદ્યા, માયા, મળ, વિક્ષેપ, આવરણ આ બધા ક્લેશોનો નાશ થાય છે, તેમ ધ્રુવના પ્રાણથી યક્ષોની માયા નષ્ટ થઈ ગઈ છે. પિતામહ ભગવાન મનુ ત્યાં આવ્યા છે ધ્રુવ પાસે. કહ્યું છે ધ્રુવને કે આ જળ શરીરને આત્મામાંની પશુઓની જેમ આ યક્ષોનો તે નાશ કર્યો યોગ્ય નથી. તું ભક્ત છે, ભક્તને નાના ઉપર દયા રાખવાની હોય, મોટા પ્રત્યે સહનશીલતા રાખવાની હોય, સરખા જે હોય એમની સાથે મિત્રતા કરવાની હોય. મતલબ કે સર્વ પ્રાણીઓ તરફ સમતાનું વર્તન દાખવવાનું હોય. સમત્વ યોગમ ઉચ્યતે. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ સારો નહીં, કોઈ નબળો નહીં. બધે જ્યાં જોવું ત્યાં હરિ, જ્યાં જોવું તો ઈશ્વર રૂપે દર્શન કરવાનું હોય ભક્તને. સર્વ પ્રાણીઓ તરફ સમતાનું વર્તન રાખવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થઈ જાય તો પુરુષ પ્રકૃતિના ગુણોથી છૂટી અને બ્રહ્મ પદની પ્રાપ્તિ થઈ જાય છે. આ જગત જે જણાય છે તેમાં મુખ્યત્વે માયા છે. માયિક છે આખું જગત. પણ છતાંય નિમિત્ત નિર્ગુણ પરમાત્મા છે. ગુણો ગુણોનું કામ કરે છે, માયામાં અનુભવાય છે. લોહી ચુમક હોય તો લોખંડની કણીઓ હોય, સોય હોય, ટાંકણીઓ હોય, તે સામેથી ખેંચીને આવે છે. એમ આ જગત આવી રીતે ચાલ્યા કરે છે. ભગવાનની લીલા છે આ. અને એ લીલા એટલી બધી છે, આશ્ચર્યજનક છે કે ચિંતનમાં આવી શકે એવી નથી, સમજી શકાય એવી નથી. ભગવાન કરતા છે છતાં અકર્તા બનીને રહે છે. ભગવાન પોતાનો કે પારકો એવું પણ નથી. અને છતાંય પવનની સાથે જેમ રેતી ઉડે, ડમરીઓ ઉડે, તેમ પરમાત્માની સત્તાથી જીવનમાં બધા કર્મો પ્રગટી નીકળે છે, થાય જાય છે. અને પ્રત્યેક જીવનો અનુભવ છે આપણનો કે આપણને કર્મ પ્રમાણે ફળો મળે જાય છે. તો કરતા પરમાત્મા નથી, આમાં ફક્ત સત્તા પરમાત્માની છે કે જેથી આ 3 ગુણો અને માયા ગુણાહ ગુણેશુ વર્તન્તે. તો ભગવાન મનુ કહે છે કે તું એનું શરણું લે ધ્રુવ, જે પરમાત્માની અંદર આ બધો પ્રપંચ અસત થઈ ગયેલો દેખાય છે. ફરીથી તું હૃદયમાં શોધ કર કે તારામાં શું બાકી રહી ગયેલું છે. મમતા નાશ પામી છે કે રહી ગઈ છે? ક્રોધ સંપૂર્ણ નાશ થયો છે કે શાંત છે? ઝાંખ તું તારા હૃદયની અંદર, ભગવાન તારું મંગળ કરશે એવો ઉપદેશ આપી અને મનુ ભગવાન ત્યાંથી પોતાના ધામમાં ચાલ્યા ગયા છે. હવે ધ્રુવજીએ યુદ્ધને પડતું મૂક્યું અને કુબેરજી એ તે વખતે ત્યાં આવ્યા. ધ્રુવે એમને હાથ જોડી નમસ્કાર કર્યા
કુબેરજીએ ધ્રુવને કીધું છે કે તમે મનુજીના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો, તેથી હું બહુ ખુશ થઈ ગયો છું. તમે યક્ષોને માર્યા નથી અને યક્ષોએ તમારા ભાઈને માર્યો નથી. બધા જીવની ઉત્પત્તિ અને નાશનું કારણ કાળ છે. તો કાળને લઈને તું આવી મિથ્યા બુદ્ધિવાળા મનુષ્યોને અજ્ઞાન થાય છે અને સ્વપ્નની માફક શરીર વગેરેમાં આત્માનો અભિનિવેશ થાય છે. હવે તમે અહીંથી જાઓ અને શ્રી હરિનું ભજન કરો. કુબેરે ધ્રુવને વરદાન માગવા માટે કહ્યું છે. ધ્રુવજી ભગવાનનું અવિચળ સ્મરણ રહે એવી માગણી કરે છે. કુબેરજી એ વરદાન આપી ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. ધ્રુવજી પોતાના નગરમાં પાછા આવ્યા છે. ધીરે 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 ધ્રુવની ભક્તિ વધી. બધા પ્રાણી માત્રમાં પરમાત્માને જોવા લાગ્યા છે અને છેલ્લી અવસ્થામાં સંપૂર્ણ જગતને માયામય સમજી. આ જગત તો અવિદ્યાની રચના, સ્વપ્નના જેવું છે, ગંધર્વના નગરી જેવું છે, સાચું નથી. આવું સમજી સ્ત્રી, પુત્ર, મિત્ર, લશ્કરના સૈનિકો વગેરેને કાળના ગળામાં પડ્યા છે એવું માની અને પોતાનું રાજ્ય પુત્રને સોંપી અને બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં પોતે ચિત્તને સ્થિર કર્યું. છેવટે દેહનું અભિમાન પણ નીકળી ગયું છે. હું રાજા ધ્રુવ છું એવી બુદ્ધિ પણ ના રહી. બુદ્ધિ, હું દેહ છું એ બુદ્ધિ ખલાસ કરવો બહુ અઘરો વિષય છે. મતલબ કે અહંકાર નાબૂદી. જેનો અહંકાર બિલકુલ નાબૂદ થઈ ગયો હોય છે તો પછી વિક્ષેપ ભાવ, સારા નબળાનો ભાવ તે કોઈ મહાપુરુષમાં રહે નહીં. सर्दी पड़े, गर्मी पड़े, वर्षा जड़े तो वाह वाह, आंधी चले, पानी पड़े, बिजली गिरे तो वाह वाह, जो होए सो होता रहे, अपना नहीं कुछ घट गया, ऐसा जिसे निश्चय हुआ संसार में सो छूट गया. ધ્રુવજી બધા જ સંસારના ભાવમાંથી છૂટી ગયા છે. હું દેહ છું એ ભાવ પણ ખલાસ થઈ ગયો છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, પશુ, પ્રાણી વગેરેમાં સમાન ભાવ છે. બધા કાળના ગળામાં પડ્યા છે એવું મિથ્યા માને છે. અને જ્યાં ગયા છે ત્યાં કોઈ સારા નબળાનો જોઈએ ના જોઈએ નો ભાવ રહ્યો નથી. જંગલ બુરા લગતા નહીં, દંગલ जिसे रुचता नहीं, नहीं स्वर्ण लेने दौड़ता है सर्प से बचता नहीं, जिना जिसे भाता नहीं, जिना जिसे भाता नहीं, भय मृत्यु का है उठ गया, सो धन्य है जग मन्य है संसार से छूट गया. દેહનું અભિમાન નીકળવું બહુ કઠિન કામ છે. અહંકારની નાબૂદી બહુ જ અઘરી વાત છે. કેમ કે જે એક અધ્યાસ કરી 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 કરીને માન્યતાથી એક શક્તિ જામી ગયેલી છે એવો અહંકાર બની ગયો છે. અને એવા અહંકાર અને અહંકાર દ્વારા જેટલા દ્રશ્યમાન જગત છે, જેટલી કલ્પનાની સૃષ્ટિ ઊભી કરી છે, એને એકદમ નાશ કરવો ને એ પંડિતો માટે પણ બહુ કઠિન છે. બહુ વિદ્વાન હોય તો પણ શક્ય નથી. કેમ કે જેણે નિશ્ચળ નિર્વિકલ્પ સમાધિ મેળવી છે, પોતાની હસ્તી, પોતાનો દેહનો ભાવ બિલકુલ નાબૂદ કરી નાખ્યો છે, એવા પુરુષો સિવાય
બીજા કોઈને, ભલે ને ગમે એટલો કથાકાર હોય, પંડિત હોય, મહાત્મા હોય, પણ અનંત જન્મોની વાસનાઓ પડી હોય છે ને, તો નિશ્ચળ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ સિવાય કોઈ પણ માટે અહંકાર અને દ્રશ્ય જગત એને દૂર કરવું કોઈ શક્ય નથી. કેમ કે વિક્ષેપ, મળ, વિક્ષેપ અને આવરણ ત્રણેય શક્તિઓ જે છે માયાની, વિક્ષેપ એટલે રજોગુણની શક્તિ. રજોગુણની શક્તિ શું કરાવે છે આપણને? વિષયો પ્રતિ જ્યારે ઇન્દ્રિયો જાય છે, વિષયોનો ભોગ લે છે, ત્યારે ઇન્દ્રિયોને વિષયો ગમે છે, તો ઇન્દ્રિયોને ગમતા નથી, પણ અહંકાર છે ભોગવવા વાળો. સારા નરસાના ભાવો જે અહંકાર કરે છે, તે અહંકારની અંદર ઊભું થયેલું જે આ વિક્ષેપ શક્તિનું કામ છે, આ અજ્ઞાનની વિક્ષેપ શક્તિ કામ કરે. ગમો અણગમો, સારું નબળું, ભય, ભેદ, ભ્રાંતિ, જેટલું જેટલું અવિકારીપણું, અસત જે ઊભું થાય છે આપણા પોતાનામાં, તે વિક્ષેપ શક્તિનું કાર્ય છે. એનાથી જીવાત્મા કહેવાય છે, ચેતન હોવા છતાંય. આવરણ શક્તિ છે એ તમોગુણની છે, પણ વિક્ષેપ શક્તિ છે તે રજોગુણની છે. આવરણ શક્તિ એટલે આપણે ચેતન આત્માનું આત્માપણું ઢંકાઈ ગયું છે, જીવાત્માપણું દાખલ થઈ ગયું છે. તો ચેતન આત્માનું શુદ્ધ અનુભવ એ સમજાવો નહીં, તે આવરણ શક્તિ. ઢંકાઈ જવું, તે પડદો થઈ જવો, તે તમોગુણની આવરણ શક્તિના બળથી માણસોને મોહ, અહંકાર સાથે જોડી દઈ અને ગુણોથી રાક્ષસની જેમ ભમાવે છે. મોહ, અહંકાર એટલે કે હું છું, મિથ્યા માની લીધો હું, અને અહંકાર સાથે અવિદ્યા જોઈન્ટ થઈ, મોહ જોઈન્ટ થયો, અને રાક્ષસો એ ગુણો જે છે એ રાક્ષસની જેમ આપણને ભમેડે છે. એમાં વિવેક શક્તિ ખલાસ થઈ જાય છે. જડ છે અને ચેતન માની લેવાય છે, ચેતન સમજાતો નથી. આવરણ શક્તિનો સંપૂર્ણ નાશ કર્યા વગર વિક્ષેપ શક્તિને જીતવી કઠણ છે. કોઈ પણ નામરૂપાત્મક સૃષ્ટિની લકીરો, માન્યતાઓ, વૃત્તિઓ બને નહીં ત્યારે વિક્ષેપ શક્તિ ઉપર વિજય મેળવ્યો કહેવાય છે. પણ આવરણ શક્તિ એટલે જે પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે, એમાં પોતાનું સ્વદર્શન થઈ જાય, જ્ઞાનમાં જાગી જઈએ અને શુદ્ધ અંતઃકરણ અને પૂર્ણ વિવેક દ્વારા હું ચેતન આત્મા છું એવું હું પોતે પોતાને અનુભવતો હોઉં. અને જો આવો પડદો તૂટી જાય વચ્ચેથી, મોહનો પડદો, સંસારિક ભાવના પડદાઓ ખલાસ થઈ જાય, વચ્ચે પ્યોર આત્માના સ્વરૂપનો અનુભવ થઈ જાય, અને એવું થાય તો વિક્ષેપ શક્તિ જીતી શકાય છે. તો જેમ દૂધ અને પાણી એ જુદી જુદી વસ્તુ છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને જુદી જુદી વસ્તુ છે. તો બંને દ્રષ્ટા અને દ્રશ્ય બે જુદી જુદી વસ્તુ છે એવું સ્પષ્ટ જ્ઞાન થાય. નિર્ક્ષીરનો નિવેડો, જળ ચેતનનો વિવેક, દ્રષ્ટા અને દ્રશ્ય જુદી જુદી વસ્તુ છે એવું અનુભવાય, એવું સ્પષ્ટ જ્ઞાન થાય તો આત્મા ઉપર જામેલી જે આવરણ શક્તિ છે એ પોતાની મેળે નાશ થાય છે. જળ શું છે અને ચેતન શું છે એનું વિવેક શક્તિ જાગૃત થઈ જાય. આત્મા ઉપર જે આવરણ થઈ ગયું છે
એ આવરણની એક શક્તિ છે, એ પોતાની મેળે નાશ થઈ જાય જેટલો વિવેક વધારે થાય એ પ્રમાણે. અને એવું થાય ત્યારે જ આત્મામાંથી સંશયો જે છે એના પ્રતિબંધો છે એ પ્રતિબંધો વગરનો સ્વયં પોતે પ્રકાશે છે. ખ્યાલ આપણને પરોક્ષ છે કે હું ચેતન આત્મા છું, પણ પૂર્ણ સંશયની નિવૃત્તિ ક્યાં થાય છે આપણામાં? છિદ્યતે સર્વ સંશય ભિદ્યતે હૃદય ગ્રંથિ. બધા સંશયો છેદાઈ જાય, હૃદયની ગાંઠો ભેદાઈ જાય. શું સંશયો છે આપણી અંદર? હું દેહ છું, સંશય, મને આત્માનું જ્ઞાન થતું નથી, સંશય પોતે છો તું આત્મા, શુદ્ધ થઈ જા. જ્યારે કોઈ શાસ્ત્રનું વાંચન કે મહાપુરુષોના શાસ્ત્રોના વાક્યોનું શ્રવણ કરવામાં આવે ત્યારે બુદ્ધિ દ્વારા, સંસારી બુદ્ધિ દ્વારા જો એનું આપણે નિવારણ લાવવા માંગતા હોઈએ તો તે સંશય છે. સંસારમાં રમતી રહેલી બટકી બુદ્ધિ અનંત પરમાત્માનું જ્ઞાન કેવી રીતે કરી શકે? બુદ્ધિ દ્વારા, જાગ્રત અવસ્થા દ્વારા બધી ઇન્દ્રિયોના અનુભવમાં આવે છે અને એના આધારે આપણે જ્ઞાનનો નિવેડો લાવવા માંગીએ, ઇમ્પોસિબલ છે. સંશયો કહેવાયા. ઇન્દ્રિયો દ્વારા, બુદ્ધિ દ્વારા જ્ઞાનનો નિવેડો ના આવે. જ્યાં વાણી પહોંચી શકતી નથી, મન પહોંચી શકતું નથી, બુદ્ધિ પહોંચી શકતી નથી. ન તદ ભાષયે તે સૂર્યો ન શશાંકો ન પાવક. સૂર્ય એટલે બુદ્ધિ, ચંદ્રમા, પાવક એટલે વાણી, અગ્નિ. મન, બુદ્ધિ કે વાણી જે પહોંચી શકતું નથી, એને જાણવા માટે ઇન્દ્રિયોના પ્રમાણથી જણાય નહીં. હું દેહ છું, આ મોટો સંશય છે. અહંકાર જેટલું દેખાડે છે તેટલું સત્ય માનીએ છીએ. દ્રષ્ટા અને દ્રશ્યનો વિવેક. સ્વામીજી, પેલા દૂધ કે મને ચા મૂકવાના મજૂર ના, અહીંયા નહીં મળે. ચા જે 2-3 જણા માટે છે. અમારે કથા ચાલુ, વચ્ચે બોલશો નહીં, જાઓ 1 કલાક કેળે. આવરણ શક્તિ પોતાની મેળે નાશ પામે, સ્પષ્ટ જ્ઞાન થાય તો. અને સંશયોનું નિવારણ જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી આગળના રસ્તા બધાય બંધ છે. જ્યારે સંશયો બધાય તૂટી જાય તો પોતે હાજરા હાજર સ્વયં પ્રકાશી રહેલો છે એવું દર્શન આપણને થઈ જાય. વિક્ષેપ પણ ના રહે, સંપૂર્ણપણે બધું જ મટી જાય, દ્રશ્ય પ્રપંચ બધું. અને રે તોય પણ ખોટા દેખાવ ટાઈપના રે. સપનું જેમ આવે ને જતું રહે છે ને આપણામાં. કેટલા સ્વપ્નો આયા, એકે અત્યારે એના વિશે ચિંતા, બળતરા કે ઈચ્છાઓ કરતા નથી. સપનાને લઈને યાદ કરીને સપના કેમ ભૂલી જવાય છે પાછળથી? 2 મહિને કોઈ ઉપયોગનું નથી. શા માટે યાદ રાખવાનું? સપનામાં 12 મહિના પહેલા સપનું આવ્યું અને 50,000 રૂપિયાનું ઇનામ મળ્યું હતું, તો એ ચોપડામાં લખીને રાખ્યું ક્યાંય કે આ ઇનામ લેવા જવાનું છે મારે? ખોટા દેખાવ જેવું સપનું લાગે છે એટલે કોઈ મહત્વ આપણે આપતા નથી. અને જાગ્રતમાં ઇન્દ્રિયોના અનુભવમાં જેટલું આવ્યું છે એને મહત્વ આપી અને 12 મહિના સુધી રાગ, દ્વેષ ને ક્રોધ ને ઈર્ષા ના બધું સંગ્રહી રાખીએ છીએ. જગત મિથ્યા ક્યારે થાય? સપનાની જેમ તરત ઉડાડી દેવાનું છે જેટલું દ્રશ્ય પ્રપંચ છે તેને. આવરણ શક્તિ જ્યારે પૂરી થઈ જાય ત્યારે સંશયો નાબૂદી થાય. તો સંશય નથી રહેતો તો વિક્ષેપ ભાવ નથી રહેતો. જ્યાં વિક્ષેપ કેમ ઊભો થાય છે કે હજુ પૂર્ણ સંશયો અંદરથી મટ્યા નથી. આપણે
વિક્ષેપ રહે તો પણ ખોટા દેખાવ જેવો, સપનાની જેમ રહેવો જોઈએ. જાગ્રત છે એ પૂર્ણ સપના જેવું છે એવું ક્યારે થશે આપણું? માટે સ્પષ્ટ જ્ઞાનથી જે ઉત્પન્ન થયેલો વિવેક, વિવેકમાં શું? હું આત્મા છું, હું દ્રષ્ટા છું, અને આ બાકીનું બધું દ્રશ્ય છે, અનાત્મા છે. સારી રીતે નોખા ભાગ પડી ગયા, એના પડી જાય. અને જ્યારે આત્મા અનાત્માનો દ્રષ્ટા દ્રશ્યનો વિવેક સારી રીતે થઈ જાય ત્યારે માયા એટલે અવિદ્યા સાક્ષાત પોતે. અવિદ્યા દ્વારા જેટલા કામ અજ્ઞાન દ્વારા, મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા, જાણકારી દ્વારા જેટલા કામો થાય છે, મોહથી થાય, વાસનાથી થાય, ઈચ્છાથી થાય, આનંદથી થાય, બધાય જે છે એ અવિદ્યાના કાર્યો છે. અવિદ્યા એ જ માયા છે. માયાએ કરેલું અવિદ્યાનું કાર્ય મોહરૂપ બંધનને કાપી નાખે છે. ક્યારે? જ્યારે જડ ચેતનનો પૂર્ણ વિવેક થઈ જાય ત્યારે. અને મુક્ત થઈ ગયેલા મનુષ્યને ફરી જન્મ મરણ રહેતો નથી, ભય ભેદ ભ્રાંતિ રહેતી નથી, સંસારના દુઃખો એમને સતાવતા નથી, કોઈ સંસાર જ પ્રાપ્ત થતો નથી. અદ્વૈત નિર્વિશેષ નિરાકાર, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એવું સ્પષ્ટ દર્શન પોતાનું થઈ જાય છે. હું નિર્વિકલ્પ છું, પરમાત્મા નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ પરમાત્મામાં બુદ્ધિના દોષો કયા છે? હું, તું, આવી બધી જેટલી કલ્પનાઓ છે એ બધા બુદ્ધિના દોષો, વિકલ્પો છે. તો એ બધા કલ્પના વિકલ્પો સમાધિમાં, સમાધિ એટલે નિર્વિકલ્પતા, એમાં પોતાનો આત્માનો અનુભવ થઈ જાય છે ને. આત્માના અનુભવ થવાથી બાકીના બધા સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ નાશ પામી જાય છે. બધું બાદ થઈ જાય છે પોતાનામાંથી. તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નૂરત સુરત સ્થિર હોય. કહત કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કોઈ. કોઈ કલ્પનાઓ તે પલકને પહોંચી શકતી નથી, એવી ભૂમિકા છે. સંયમી પુરુષ ચિત્તની શાંતિની સાથે જોડાયેલો રહે છે કાયમ માટે. ઇન્દ્રિયોને વશ થઈ જાય, ઇન્દ્રિયોને વશ કરી નાખે છે. બધા વિષયો ઉપરથી એની ઉપરતી થઈ જાય. તિતિક્ષા સાથે હોય છે પોતે. સમાધિનો નિરંતર અભ્યાસ કરે છે અને કાયમ માટે સમાધિની નિષ્ઠા બધું જ આત્મ સ્વરૂપ છે એમ પોતાનો સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરી લે છે. જે ધ્રુવની છેલ્લી અવસ્થામાં એણે આ કર્યું છે. એટલે એ સ્થિતિ દ્વારા, આત્મદર્શન દ્વારા અવિદ્યા, માયા, જે અંધકાર કહેવાય એને, એનાથી જેટલા ઉત્પન્ન થયેલા બધા વિકલ્પો, બધી કલ્પનાઓ, ભ્રાંતિઓ દૂર થઈ જાય છે. અને નિષ્ક્રિય જે છે, નિર્વિકલ્પ છે, નિરાકાર છે બ્રહ્મ, એ ભૂમિકાના રૂપમાં કાયમ સદાય સુખપૂર્વક રહે છે જ્ઞાની. ધ્રુવ ને આવું વિષ્ણુનું પદ પ્રાપ્ત થઈ ગયું છે. દેહનું પણ અભિમાન નીકળી ગયું. એવામાં એક વિમાન આવ્યું, તેમાં ભગવાનના પાર્ષદો સુનંદ અને નંદ બેઠા હતા. એમણે ધ્રુવને કહ્યું કે જે ભગવાન વિષ્ણુને તમે નાની ઉંમરમાં ભક્તિ કરી હતી, એમણે તમને લેવા માટે અમને મોકલ્યા છે. અને તમે વિષ્ણુનું પદ પ્રાપ્ત કરી લીધું છે. હવે ભગવાનના પાર્ષદોમાં જે સુનંદ અને નંદ નામ આપ્યું છે,
તો આધ્યાત્મ ભાવે આત્માનો આનંદ સમજવાનો છે. જ્યારે ખૂબ ધ્યાન લાગે, સમાધિ દશા પ્રાપ્ત થાય, દેહનું અભિમાન છૂટી જાય, ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય છે તે સુનંદ. સુનંદ અને નંદ બંનેનું એ સ્વરૂપ છે. અને વિષ્ણુ એટલે કે સ્થિતિ આપનાર જે તત્વ છે એને વિષ્ણુ કહે છે. ઉત્પત્તિ આપનાર તત્વ છે એને બ્રહ્મા કહે છે. સ્થિતિ આપનાર જે તત્વ છે એને વિષ્ણુ કહે છે. અને લય એટલે નાશ, વિકાર આપવા વાળું જે તત્વ છે તમોગુણનું, તેને મહેશ કહે છે, શિવજી કહે છે. તો સ્થિતિ આપનાર તત્વને જ વિષ્ણુ કીધું છે. તે વખતે વૃત્તિની જે ગતિ વ્યાપક થવા લાગે છે સ્થિતિ મળે એટલે, અને એ વ્યાપક વૃત્તિ જે થઈ છે એ જ વિમાન, બીજું કોઈ વિમાન નથી અહીંયા. ધ્રુવજીએ સ્નાન કરી સોનાના જેવું સ્વરૂપ પ્રાપ્ત ધારણ કર્યું છે. અને એ વખતે કાળે દેખાવ આપ્યો, પણ ધ્રુવ એના મસ્તક ઉપર પગ મૂકી અને વિમાન ઉપર ચડ્યા છે. કાળ દેખાવ આપે એટલે બુદ્ધિની અંદર વિક્ષેપ પડી પાછો ચાલુ થવા લાગે કે આમ કરવું, આ ના કરવું, કાં ભય દાખલ થાય, આ બધું કાળ. બધાય ઉપર ધ્રુવ મસ્તક ઉપર પગ મૂકીને વિમાન ઉપર ચડ્યા છે. કેવું વિમાન? વૃત્તિનું વિમાન. એકમ નિત્યમ વિમલમ મચલમ સર્વદીપ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ ત્વમ નમામી. એક બ્રહ્માકાર ભાવ, બીજો કોઈ લકીર નથી એની અંદર. કોઈ મળ, વિક્ષેપ અને આવરણ ત્રણેય નાશ પામી ગયેલા હોય છે. ચિદ ઘન અવસ્થા છે. અને જ્યારે આવી સ્થિતિ એટલે કે વિમાન ઉપર પગ ચડ્યા છે ધ્રુવજી, એ વખતે દેવોએ દુદુંબી, મૃદંગ વગેરે વાજા વગાડ્યા, ગાંધર્વો ગાયન ગાવા લાગ્યા છે અને આકાશમાંથી ફૂલ વરસવા લાગ્યા છે. હવે જુઓ અહીંયા સગુણ ઉપાસના કરવા વાળાને આવા અનુભવો થયા કરે બધા. ધ્રુવની ભક્તિનો મહિમા પ્રચેતાની યજ્ઞશાળામાં નારદજીએ પણ ગાયો છે, કીધો છે. સાક્ષીની મદદથી જીવ બ્રહ્મરૂપ થાય છે. નારદજી એ સાક્ષીનું સ્વરૂપ છે. જીવ જ્યારે બ્રહ્મરૂપ થાય છે ત્યારે બ્રહ્મ સાથે અભેદ થઈ જાય છે. બ્રહ્મ સાથે અભેદતા એનો મતલબ એ કે ચિદાભાસનો બાદ. ચિદાભાસ એટલે જીવાત્માનો ભાવ, બુદ્ધિ સાથે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરનું તાદાત્મ્ય સાથે જે આ બાજુ વાગી રહેલું છે, હું કરી તે. જ્યારે જીવ પોતે બ્રહ્મરૂપ થઈ જાય ત્યારે બ્રહ્મ સાથે અભેદ થઈ જાય છે. એટલે કે જીવ અને બ્રહ્મ બે નોખા નથી રહેતા. ભાગવતનો એક જ હેતુ છે આ જીવ બ્રહ્મની એકતા. પ્રત્યેક મનુષ્ય માત્ર માટે આ એક ભૂમિકા નિર્માણ થાય જ્ઞાન માટેની, જીવ બ્રહ્મની એકતા. બ્રહ્મ સાથે અભેદ થતા ચિદાભાસનો બાદ થાય છે. સાક્ષી બ્રહ્મરૂપ થાય છે. અહીંયા નારદજીએ ધ્રુવના પદની સ્તુતિ કરી છે. એટલે ધ્રુવના પદની સ્તુતિ એટલે એ જીવાત્માના ભાવને, જીવનું જે લક્ષ્ય, જીવનો લક્ષ્યાર્થ સમજવાનો છે. આ ધ્રુવજીના ચરિત્રમાં કાળની શક્તિનું વર્ણન ટૂંકામાં આવે છે, પણ પોતે ક્યાંથી આવ્યો તે મૈત્રેયજી અથવા સુખદેવજી સમજાવતા નથી. જો કાળ ક્યાંથી આવ્યો છે તે કોઈ સમજાવતા નથી. જો કાળ ભગવાનના સ્વરૂપની અંદર હોય તો સ્વરૂપનું પરિવર્તન થઈ ગયું કહેવાય. કારણ કે પરમાત્માનું સ્વરૂપ લક્ષણ છે સચ્ચિદાનંદ. સત એટલે કાયમ માટે.
એક જ ધાર્યું, એક જેવું, બદલાયા વગરનું ચેતન. કાળ જો ભગવાનના સ્વરૂપની અંદર આવે તો સ્વરૂપમાં બદલ થઈ ગયો કહેવાય. જેમ બીજમાંથી ઝાડ થાય છે તો બીજમાં બદલાણું બીજ, અંકુર ફૂટ્યો, અંકુર વધ્યો, ફૂલો ફાલ્યો, મોટું ઝાડ થઈ ગયું. કેમ કે કાળ આવ્યો છે વચ્ચે. જો કાળ ના દાખલ થયો હોય તો બીજનું બીજ જ પણ એમને એમ રહે, વૃક્ષમાં પરિવર્તન થાય નહીં. અને જે અત્યારે પરિવર્તન દેખાય છે આપણને, મૂળ રૂપથી અલગ બની ગયું છે, વિવર્ત ભાવથી જગત જણાય છે, તો વચ્ચે કાળ છે. ભગવાનના સ્વરૂપની અંદર કાળ હોય તો સ્વરૂપ પરમાત્માનું બદલાઈ જાય લક્ષણ, અને લક્ષણ બદલાઈ જાય તો પરમાત્મા એ ના રહે, આપણું જીવાત્મા બની જાય છે. બીજમાંથી કાળ દ્વારા ઝાડ થાય છે. તેવી જ રીતે કાળ દ્વારા આખું જગત થયું છે. ઝાડ થયા પછી બીજ મળતું નથી. એમ તેમ ભગવાન મળે પછી જ્ઞાની પુરુષો કાળને માયાની અંદરનું તત્વ ગણે છે. જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી ભગવાનની અંદર હું કાળનું તત્વ ગણાય છે. આપણે કાળ વિશેનું વિશેષ તો બીજા અને ત્રીજા સ્કંદની કથા કરતા તો એ વખતે ખૂબ બધી વાતો કરી છે. લગભગ 25, 26, 27મું પ્રવચન છે, આખું કાળવાળું છે, કાળથી જ. પહેલા સ્કંદમાં અધિકારનો વિચાર કીધો છે. બીજા સ્કંદમાં ભગવાને ચતુર્શ્લોકી ભાગવતમાં પોતાનું સ્વરૂપ બ્રહ્માજીને સ્પષ્ટ રીતે સમજાવી ને ભાગવતનો મુખ્ય વિષય બતાવ્યો છે બીજા સ્કંદમાં. ત્રીજા સ્કંદમાં મૈત્રેયજી વિદુરજીને માયાનું સ્વરૂપ બહુ સ્પષ્ટ કરીને સમજાવે છે, તે વાત કરી છે. આપણને માયા 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 શબ્દો કાયમ લઈએ છીએ, તો માયાને શોર્ટકટમાં સમજવું હોય કે માયા એટલે શું, તો ભેદ બુદ્ધિ એ માયા. બે પણ ઊભું કરે તે માયા. અદ્વૈતતા છે ત્યાં પોતે. માયા એ જ ભેદ બુદ્ધિ છે. અને એવું આપણે જય વિજયના વૈકુંઠમાંથી થયેલું જે પતન થઈ ગયું એમાંથી નક્કી થયું હતું એ વખતે સિદ્ધ થાય છે. અને એવી માયા જીતવા માટે જળ અને ચેતનના ધર્મો છે એ નોખો નખા કરવાનું કપિલ ભગવાને માતા દેવહૂતિને સમજાવ્યું છે. આ બધી આપણે પહેલા લઈ ગયેલી કથાને યાદ કરીએ છીએ. ત્રીજા સ્કંદની વાત છે આ. સાર વાત છે. હવે એટલું જ્ઞાન બરાબર ધારણ થઈ શકે તો જેમ જેમ પશુ માણસ થાય તો એના જ્ઞાનમાં જેટલો ફેરફાર થાય છે, તો એના કરતાં પણ વધારે ફેરફાર જીવ ભક્તિ કરે ત્યારે એના જ્ઞાનમાં થવો જોઈએ. સીધી વાત છે. ભક્તિનું ફળ શું? જીવાત્માની ઉત્ક્રાંતિ, પરમાત્મા બની જાય પોતે, એ જ ફળ છે. ઢોર હોય, પશુ હોય અને માણસ થઈ જાય તો એના જ્ઞાનમાં ફેરફાર થાય જ, માણસ તરીકેનું જીવવા લાગે. એ જ રીતે જીવાત્મા જ્યારે ભક્તિ કરે ત્યારે એના જ્ઞાનમાં એ ફેરફાર થવો જોઈએ. હવે ફેરફાર નથી થતો તો કેમ નથી થતો? તો વચ્ચે વચ્ચે જીવાત્માને ભૂતકાળના સંસ્કારો બહુ વિઘ્ન કરે છે, જૂનું યાદ કરીને. ભૂતકાળના સંસ્કારોમાં મુખ્ય કઈ વાતો આવે છે? વધારેમાં વધારે જો આપણે સંસારી લોકો પોતાનો અનુભવ છે, પોતાના ઉપર વીતી ગયેલા કાળ ઉપર દ્રષ્ટિ કરીએ અને અત્યારે કયો વિષય સતાવે છે, તો એમાં પુત્રેષણા, વિતેષણા અને લોકેષણા, આ ભૂતકાળના આ વિષયો આવે છે. એના સિવાયનો કોઈ આવતો નથી. એટલે ભૂતકાળના સંસ્કારો બહુ વિઘ્ન કરે છે.
એ સંસ્કારોના 3 પ્રકાર પાડ્યા આપણે. આ પુત્રેષણાનો સંસ્કાર, વિતેષણા, એષણા એટલે ઈચ્છા, પુત્રની ઈચ્છાનો સંસ્કાર, વિતની ઈચ્છાનો સંસ્કાર, મને માન મોભો મળે એટલે લોકેષણાનો સંસ્કાર. એટલે સ્ત્રી પુરુષની ઈચ્છા પુત્રેષણા એટલે, વિતેષણા એટલે ધનની ઈચ્છા, લોકેષણા એટલે લોકોમાં મોટા થવાની ઈચ્છા, વાહ વાહ થાય, બધા તાળીઓ પાડે આપણી પાછળ. એટલે મોટા થવાની ઈચ્છા અથવા બધા કુટુંબના સ્નેહ પાસમાં બંધાયેલા રહીએ. તો એ ત્રણેય છોડવા મુશ્કેલ છે. તે જાણો એના માટે આપણે ચોથા સ્કંદની કથા આખી છે આ રહી. અને ચોથા સ્કંદની કથામાં શરૂઆતમાં દક્ષ આખ્યાન આવ્યું, એમાં સતીને શંકર જેવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. છતાં સગાનો સ્નેહ ના છોડી શકી સતી, અને તે લોકેષણાનું જોર બતાવે છે ચોથા અધ્યાયમાં. સતીનું જે ભૂમિકા છે તે અહીંયા ધ્રુવને સાક્ષાત ભગવાન વિષ્ણુના દર્શન થયા તો એ રાજ્ય મેળવવાનો સંકલ્પ દૂર ના થયો એનો. ક્રોધ કર્યો, અલકાપુરી ઉપર ચડાઈ કરી, યક્ષોને મારી નાખ્યા ધ્રુવ. હવે ધ્રુવના વંશમાં અંગરાજાને પુત્ર માટે ઈચ્છા કેવી રીતે થઈ અને અંતે એમાંથી કેવું દુઃખ ઉત્પન્ન થયું તે સમજાવવાનું છે. અને પછી બધી ઈચ્છાઓ જેણે જીતી લીધી હતી એવા પૃથુ રાજાના જ્ઞાન અને ચરિત્રનો મહિમા કહેવામાં આવશે. આના પછી ધ્રુવજીની જે થોડી વાત છે એ લઈ લઈએ. ધ્રુવજી વનમાં ચાલ્યા ગયા, પછી એમના પુત્ર ઉત્કલ તે પોતે રાજ્યની ગાદી ઉપર આવ્યા છે. પણ એમને રાજ્ય સિંહાસનની કોઈ ઈચ્છા ન હતી ઉત્કલને. એનો જન્મ નહીં, અમુક માણસો હોય છે ને તો જન્મથી જ એનો સંસ્કાર હોય છે બનેલો. ઉત્કલ જે છે એ જન્મથી શાંત ચિત્તવાળો હતો, અસંગી, સમદર્શી, અને શરૂઆતથી જ જાણે જ્ઞાની હોય ને એમ બધાયમાં પોતાના આત્માને અને આત્મામાં બધાને જોનારો હતો. અને યોગ અગ્નિથી એમના કર્મના સંસ્કાર બળી ગયેલા, એના કારણે એ અભેદતા હતી, ભેદથી રહિત હતો ઉત્કલ. એકમાત્ર જ્ઞાન સ્વરૂપ, આનંદમય, સર્વવ્યાપક, નિર્વાણ એવા બ્રહ્મને જ પોતાનો આત્મા માની અને તેના સિવાય એમનું બીજું કાંઈ જોતો ન હતો ઉત્કલ. પણ લોકો એને કેવું માનતા? જડ ભરતની જેમ જડ, મૂંગો, મૂર્ખો આવું માનતા હતા લોકો ઉત્કલને. પણ વાસ્તવમાં એ મહાન જ્ઞાની અને યોગી હતા. તો બીજા લોકો એને, મંત્રીઓએ, ગામના મુખ્ય બધાએ થઈને ભેગા થઈને એને મૂર્ખ માની અને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો હતો. અને પછી એનો નાનો ભાઈ જે છે વત્સરને રાજ્ય આપ્યો. પછી વત્સરનો વંશ ચાલ્યો, એને 6 પુત્રો થયા અને એમાંથી એકને 3 થયા. તો એમના નામ છે પ્રાતઃ, મધ્યદિન અને સૂર્ય. આ 3ના નામ છે. પ્રાતઃ એટલે સવાર, મધ્યદિન એટલે બપોર અને સૂર્ય એટલે સાંજ. તો આ બધા નામ શું સૂચવે છે? એક ધ્રુવરૂપી અખંડ કાળમાં જુદા જુદા ખંડ કાળ થયા અને પછી એ વંશમાં અંગરાજા ઉત્પન્ન થયા. એમની સ્ત્રીનું નામ સુનીતા હતું. એનો પુત્ર દુષ્ટ કર્મ કરનાર વેન. વિદુરજી મૈત્રીજીને પૂછે છે કે અંગરાજા તો મહાન શીલ સંપન્ન, સાધુ સ્વભાવવાળા, બ્રાહ્મણના ભક્ત, બ્રાહ્મણ ભક્ત હતા, મહાત્મા જેવા હતા, અને એમને ત્યાં વેન જેવો દુષ્ટ પુત્ર કેમ જન્મ્યો? એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને ત્યાં એમનો દીકરો હતો, એ પણ રાક્ષસ હતો. લક્ષ્મણજી, રામાયણની વાત લઈએ, રામજી પૂછે છે
કે મન કોનું વધારે સ્થિર થાય, કોનું મન ચલિત ના થાય. તો એ વખતે લક્ષ્મણ એક જવાબ આપે છે કે પિતા યશે શુચિર્ભૂતા માતા યશે પતિર્વ્રતા ઉભાભ્યામે સંભૂતો તસ્યનો ચલતે મન. પવિત્ર પિતા હોય અને પતિવ્રતા માં હોય, બંને દ્વારા ઉત્પન્ન થયેલું બાળકનું મન ચલિત ના થાય. તો અહીંયા હવે જુઓ, અંગરાજા મહાન શીલ સંપન્ન સાધુ સરળ સ્વભાવવાળા બ્રાહ્મણ ભક્ત મહાત્મા હતા, અને તો એમને વેન નામનો દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયો. એટલે રામને એ વખતે કીધું હતું કે ના, એ સિદ્ધાંત મને માન્ય નથી. ગમે એવા હારા પતિવ્રતામાંથી અને સંસ્કારીમાંથી ઉત્પન્ન થયેલું હોય, પણ જો એકાંત મળે તો એ સ્ત્રીમાં વાસના જતી જ રહે. જેમ ઘીનો કડો અગ્નિનો સંગ થાય તો તપી જાય, ઘી ઓગળી જાય, એમ મનુષ્યને શું મોટા મોટા મહાજ્ઞાનીઓ લપટાઈ પડ્યા છે. ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે કે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય ન ચલતે મન. પવિત્ર કુળમાં ઉત્પન્ન થયેલો હોય, મહાન યોગી હોય, પણ જેના બુદ્ધિ જ્ઞાનમાં અંકુશવાળી હોય તે જ પોતાના મનને વશ કરી શકે. અહીંયા અંગરાજા આવા મહાન મહાત્મા હતા, સાધુ શીલ સંપન્ન હતા, છતાંય દુષ્ટ પુત્ર કેમ જન્મ્યો? વિદુરજી મૈત્રીજીને પૂછે છે. શું જવાબ આપે છે મૈત્રીજી? કહે છે કે અંગરાજાને એકવાર અશ્વમેઘ નામનો મહાયજ્ઞ કર્યો અંગરાજાએ, પણ તેમાં ભાગ લેવા દેવા આવ્યા ન હતા. એનું કારણ એ હતું કે તે રાજા અપુત્ર હતો. તેથી રાજાએ પહેલા પુત્ર માટે યજ્ઞ કર્યો, તેથી વખત જતાં એને એક પુત્ર થયો અને તે અધર્મી થયો. કારણ શું હતું કે એની મા જે છે અંગની સ્ત્રી, અંગરાજાની સ્ત્રી, એ અધર્મની પુત્રી હતી. તો વેન મોટો થતા પશુઓને મારવા લાગ્યો, પ્રજાને પીડા આપવા લાગ્યો. એના પિતાને ઘણું બધું સમજાવ્યું પિતાએ એને, પણ સુધર્યો નહીં. હવે કેટલાક માણસો પુત્ર ના હોય ત્યારે દુઃખી હોય છે, પણ પુત્ર થયા પછી એ કુપુત્ર થાય તો એનાથી વધારે દુઃખી થાય છે. મા બાપને મોટું આ દુઃખ હોય છે. પ્રત્યેકને સંસ્કારી મહાન જ્ઞાની પોતાના ઘરે પુત્ર હોય એવી ઈચ્છા હોય છે, પણ જ્યારે એ દુષ્ટ પુત્ર કુપુત્ર નીવડે ત્યારે એમ કહે છે કે મારે તો 6 પુત્રો છે, પણ કોઈ એક હારો આપે તો 6 એ 6 ભેગા આપી દો. એમને હાટા કરવા નીકળે. મતલબ કુપુત્ર થાય તો વધારે મા બાપ દુઃખી થાય છે. એટલે પહેલાના જમાનામાં માણસો સારું જોઈ, સારું કુળ જોઈ અને ધાર્મિક વિધિથી લગ્ન કરતા હતા. 3 પેઢીના સંસ્કારો જોતા કેવી પેઢી છે આખી, અને પછી લગ્ન ગ્રંથિથી જોડાતા. અને ગર્ભાધાન સમયે પણ ધાર્મિક રીતે સંબંધ બાંધતા હતા. અને તે પછી જે સ્ત્રીને જે અધરણી આવતી એને અગૃહિણી માની સારા સંસ્કાર પડે એટલા માટે સારી વાતો સંભળાવતા. જ્યારે 9 મહિના ગર્ભનો સમય હોય એ ટાઈમે સારા સંસ્કાર પડે એવી વાતો સંભળાવતા. સારા ભક્તોના ચરિત્રો, શ્રેષ્ઠ પુરુષોના ચિત્રો બતાવવામાં આવતા. આ બધા નિયમો વિગતવાર સમજવાની ઈચ્છા હોય એણે એક પુસ્તક આવે છે, બિલખા આનંદ આશ્રમમાં એ મળે છે, નૈમિતિક કર્મ પ્રકાશ આ પુસ્તકનું નામ છે. એ વાંચવા જેવું છે. હાલના સમયમાં પોતાને ત્યાં સારી પ્રજા ઉત્પન્ન થાય એવા હેતુથી મા બાપ સંબંધ બાંધતા જ નથી. મા બાપ જે સંબંધ બાંધે છે એમાં મુખ્ય શું હોય છે? હેતુ, વિતેષણા, મોટાઈ મળતી હોય ને આવા બધા હેતુઓથી સંબંધ બાંધતા હોય છે. સિવિલ મેરેજ એનો કાયદા પ્રમાણે થોડી વારમાં સરકાર જે પ્રમાણે
એમનામાં કાગળિયામાં સહી કરવાની હોય, એમાં બ્રાહ્મણો ફેરવવા વાળા નથી હોતા, અને 2 જણા પરણી લે કોર્ટમાં. અને પછી પશુની જેમ ગમે તે દિવસે રાત્રે, દિવસ હોય કે રાત્ર હોય, યોગ્ય સમય હોય કે કાંઈ ના હોય, એના કોઈ પણ જોયા વગર આમ પશુની જેમ સંબંધ બાંધે. સંબંધ બાંધે મતલબ બંનેનું મિલન થાય અને જે વાસનાથી શરીરના દેહ સાથેનો સંબંધ થાય છે. અને આવા બાળકો જે જન્મ્યા હોય એનાથી કોઈ નીતિ નિયમ નહીં, શાસ્ત્રનું પાલન નહીં, દિવસ રાત નહીં જોવાનું, તો કેવા બાળકો થાય કહો નીતિનભાઈ? અધર્મી થાય. અને પછી મા બાપને ખબર પણ પડતી નથી કે આવી અધર્મી પ્રજા કેવી રીતે થઈ. અને આપણા ધર્મ, હિન્દુ ધર્મમાં આ બાબતમાં ખાસ ધ્યાન રાખવા માટે કીધું છે. આ વાતમાં ગર્ભદાન સંસ્કારથી જ બાળકનું સારો સંસ્કારવાળું બાળક નિર્માણ કરવું. અને એવું ધ્યાન રહે તો વ્યાસને, વાલ્મીકી, અર્જુન ને વિવેકાનંદો ઉત્પન્ન થાય. ઊભું પાણીપુરી ખાતા ખાતા એ શું સંસ્કાર આવે બાળકનો. અને જ્યારે પુત્ર સારો ન હોય ત્યારે કુટુંબને બહુ જ દુઃખ થાય છે. આખું ઘર દુઃખરૂપ થઈ પડે છે. અને ભાગવતમાં આપણે શરૂઆતમાં આવો એક કુપુત્ર ધંધુકારીની વાત આવી હતી, અને બીજી વખતની આ વાત આવી વેનની. તો વેનની અનિતિથી રાજા અંગને વૈરાગ્ય આવ્યો, અને તેથી એક દિવસ અંગરાજા રાજ્ય છોડીને વનમાં નીકળી પડ્યા. પાછળથી પ્રજાએ, મંત્રીઓએ, એમના મિત્રોને ઘણું દુઃખ થયું બધાને. તો જેમ કોઈ અશુદ્ધ અંતઃકરણ વાળાને એના હૃદયમાં પરમાત્માને કંઈ સમજી શકાતો નથી, પોતાના હૃદયમાં રહેલો પરમાત્માનો પત્તોય લાગતો નથી, કોને? કુયોગીને, અયોગીને. તેમ જે કાંઈ આ મિત્રો હતા, એમના પ્રજા હતી, એમના સંબંધીઓ હતા, અંગરાજાને શોધવા નીકળ્યા. કોઈ પત્તો લાગ્યો નહીં. તો અંગ એટલે ભગવાનનો અંશ એવું સમજીએ આપણે. પછી રાજસિંહાસન ખાલી થઈ જવાથી રાણીની મરજીથી પ્રધાન અને બીજા મંત્રીઓની સલાહ નહોતી છતાં વેનને ગાદી ઉપર બેહાડી દીધો. તો હવે વેન પોતાના ઐશ્વર્યના મદથી ઉન્મત્ત થઈ ગયેલો ઉદ્ધતાઈપૂર્વક મુનિઓનું અપમાન કરવા લાગ્યો. પોતાના રાજ્યમાં યજ્ઞ, દાન અને હવન કરવાની બંધી કરી નાખી. પ્રજા બહુ દુઃખી થઈ. મુનિઓ, મહાત્માઓ બધા ભયમાં પડી ગયા, શોકમાં પડ્યા. એમને વેનને સમજાવ્યો, કીધું કે જો તું નીતિથી રાજ્ય નહીં કરે તો અમારા તેજથી તારો નાશ કરી દેશું, આવું કીધું છે મુનિઓએ. તારી ફરજ રૈયતનું, લોકોનું રક્ષણ કરવાની છે, અને તે બધા ધર્મના માર્ગે ચાલે એટલા માટે આ તારી ફરજમાં આવે છે. પણ જો રાજા પોતે જ અધર્મી થઈ જાય તો પ્રજા પણ અધર્મી થઈ જાય છે. આ વાત એક વખત ભોજ રાજા એક કાલિદાસને પ્રશ્ન કર્યો હતો કે કાલવા કારણમ રાજ્ઞો રાજા વા કાલ કારણમ, એટલે કે જેવી પ્રજા એવો રાજા હોવો જોઈએ કે રાજા એવી પ્રજા હોવો જોઈએ. ભોજ રાજાને સંશય હતો કે પ્રજા ખરાબ હોય તો રાજા એ પ્રમાણે વર્તવું કે શું કરવું. કાલિદાસે જવાબ આપ્યો તો ઇતિ સંશયો માં ભૂત રાજા કાલસ્ય કારણમ. એમાં કોઈ પણ જાતનો સંશય રાખવા જેવો નથી. જેવો રાજા એવી પ્રજા. રાજા અજ્ઞાની હોય તો પ્રજા એવી બને. ઘરમાં એક વડીલ અસંસ્કારી હોય તો બાકીના બાળકોને સંસ્કાર આપવાનો છે. ઘરનો રાજા જ છે ને, વડીલ છે.
રાજા પોતે અધર્મી થઈ જાય તો પ્રજા પણ અધર્મી થઈ જાય છે. અને આ વાત વેને મુનિઓને અને બ્રાહ્મણોને જવાબ આપ્યો છે. શું આપ્યો છે? આગળનું જીવન ચરિત્ર વેનનું કેવું રહ્યું એ કથા આપણે આવતીકાલ ઉપર રાખીએ. સદગુરુ દેવની જય, ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.